નમસ્કાર 10 ટકોરા સાથે હું છું કિરણ. નજર કરી મહત્વના સમાચાર પર. તો અમદાવાદમાં વરસાદે ખોલી તંત્રની પોલ. કરોડો રૂપિયાની ખર્ચ પછી પણ વરસાદી પાણી ભરાયા. ચાંદખેડા વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ. રોડ રસ્તા ડ્રેનેજ પાછળ ખર્ચેલા કરોડો રૂપિયા પાણીમાં ગરકાવ થયા. માત્ર કરોડો રૂપિયા કાગળ પર જ હોય તેવી પ્રી મોન્સૂન કામગીરી રાજ્યમાં દરેક જિલ્લામાં જોવા મળી રહી છે. અમદાવાદની વાત કરી તો અમદાવાદના દરેક રસ્તાઓ પાણીમાં ફેરવાઈ ગયા છે, બેટમાં ફેરવાઈ ગયા છે. જો રાજકોટની વાત કરી તો રાજકોટના પણ આ સાથે વડોદરાની વાત કરી તો વડોદરાના દરેક જગ્યાએ અત્યારે પ્રી મોન્સૂન કામગીરી ઠપ પડે છે. સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ આ જે બધા મેગા સિટી છે તમામ જગ્યાએ અત્યારે પાણીમાં ગરકાવ છે. પ્રી મોન્સૂન કામગીરી ક્યાં દેખાઈ રહી છે તે પણ અહીંયા સવાલ છે, કારણ કે તંત્ર કહી રહ્યું છે કે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે, કરોડો લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, પરંતુ અહીંયા તો હજારોનો ખર્ચ પણ નથી દેખાઈ રહ્યો. માત્ર કાગળ પર કરવામાં આવ્યો છે કે પછી રસ્તા પર કરવામાં આવ્યો છે તે અહીંયા સવાલ ઉભા થઈ રહ્યા છે. દરેક વાહન વ્યવહાર આવતા જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. દરેક વ્યક્તિ અત્યારે ટેક્સ ચૂકવે છે. દરેક વ્યક્તિ પોતાની જે ફરજ છે અદા કરી રહ્યો છે, તો તંત્ર કેમ પોતાની ફરજ અદા નથી કરી રહ્યું? અહીંયા સવાલ ઉભા થઈ રહ્યા છે. દરેક વ્યક્તિ જ્યારે પોતે રસ્તા પરથી પસાર થાય છે, પોતાના કિંમતી વાહનોને લઈને પસાર થાય છે, વાહનોમાં પાણી ઘૂસી જાય છે, એ બીજી તરફ રહ્યું, પોતાનો કિંમતી સમય બગડે છે તે બીજી તરફ રહ્યું. દરેક વસ્તુ પોતાની ખરાબ થઈ જાય છે. દરેક વાહનો મોટી મોંઘી કારો હોય કે પછી સામાન્ય વ્યક્તિ સાયકલ લઈને જતો હોય, ચાલતો વ્યક્તિ હોય, દરેક વ્યક્તિને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. શા માટે મનપા દર વખતની જેમ આ વર્ષે પણ પોતાની પ્રી મોન્સૂન કામગીરી ઠપ દેખાઈ રહી છે. દર વર્ષની જેમ આ વખતે પણ પાણી ભરાઈ ચૂક્યા છે. ગટરના પાણી છે તે પાણીમાં ભળી અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પણ ઘૂસી જાય છે. શા માટે આ પોલ જે છતી થઈ રહી છે, શા માટે કામગીરી કરવામાં નથી આવી? જનતા પૂછી રહી છે સવાલ, કારણ કે દરેક વ્યક્તિના મનમાં એ સવાલ છે. દર વખતની જેમ આ વર્ષે પણ માત્ર સામાન્ય વરસાદ એટલે કે 1 કે 2 ઇંચ વરસાદમાં જ સમગ્ર રસ્તાઓ છે તે બેટમાં ફેરવાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે મનપાની કામગીરી શું છે તે સવાલ ઉભા થઈ રહ્યા છે. શું માત્ર કામગીરી કાગળ પર કરવામાં આવે છે? ચાંદખેડા જેવા વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચ કરવામાં આવ્યા છે. જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. રોડ, રસ્તા, ડ્રેનેજ પાછળ ખર્ચેલા કરોડો રૂપિયા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અમદાવાદની વાત કરી તો અમદાવાદ નહીં પરંતુ ભુવા રાજ દેખાઈ રહ્યું છે. અમદાવાદમાં મોટી જગ્યા, જે સારી એવી જગ્યા છે, હૃદય સમાન જે વિસ્તારો છે ત્યાં ભુવા પડી ગયા છે. માત્ર નાના એવા સરકાર નહીં, મસ્ત મોટા ભુવા પડ્યા છે. ત્યાં પણ તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે, કારણ કે જે રીતે ભુવા પડ્યા છે તેમાં કોઈ પણ અનિશ્ચિત બનાવ બની શકતો હતો. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ કાર અંદર સમાઈ જાય તેટલી મોટી પ્રમાણમાં ભુવા પડી રહ્યા છે. ત્યાં પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. રોડ, રસ્તા હોય કે પછી રસ્તામાં પાણી હોય, દરેક જગ્યાએ સવાલ ઉભા થઈ રહ્યા છે. કઈ બાબતે કોર્પોરેશન કામ કરી રહી છે, કઈ બાબતે મનપાની કામગીરી સામે આવી રહી છે, દરેક જગ્યાએ સવાલ કરી રહ્યા છે લોકો. દરેક જગ્યાએ હાલાકી ભોગવી રહ્યા છે લોકો. પછી પીવાના પાણીના પ્રશ્ન હોય તો પીવાના પાણીમાં પણ ગંદકી દેખાઈ રહી છે. આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં તો ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. આવતા જતા વાહનોમાં પાણી ઘૂસી જાય છે. એન્જિનો ખરાબ થઈ ગયા છે. એન્જિનો ખરાબ થઈ જતા લોકોને હજારો રૂપિયાનો ખર્ચ ભોગવવાનો વારો આવે છે. શું મનપા આવીને આપશે? આ મનપા જે ચૂકવવા પડશે વ્યક્તિને પૈસા, તે મનપા આવીને ખર્ચશે લોકોના પૈસા? તે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. શા માટે પ્રી મોન્સૂન કામગીરી વ્યવસ્થિત રીતે કરવામાં નથી આવતી? વ્યવસ્થિત રીતે દર વર્ષે ચોમાસું આવે જ છે, દર વખતે પાણી ભરાય છે. દરેક વખતે જે વિસ્તારોમાં પાણી ભરાય છે તે જ વિસ્તારોમાં પાણી દર વર્ષે ભરાય છે. કેમ, શા માટે પહેલા કામગીરી કરવામાં નથી આવતી? દર વખતે લોકો હાલાકી જ ભોગવતા રહેશે, ત્યારે દર વખતે મનપા ઠપ જ કામગીરી કરશે? તે અહીંયા સવાલ ઉભા થઈ રહ્યા છે.